પ્રભુ નીચે પલોઠી વાળીને બેસી ગયા. એક એક મોતી, એક એક હીરો લઈ લઈને હાર એવી રીતે પરાવ્યો કે હારની અંદર હૈયાનો હાર પરોવી દીધો. સમજાયું બધાને? એ હાર પિતાના પ્રેમનો હતો. હવે આ કૃષ્ણના પ્રેમનો હૈયાનો હાર એમણે ઉમેરી દીધો. અને પછી રાધાજીને કહ્યું કે આવો તમને હું ધરાવું. ત્યારે રાધાજીએ કહ્યું પહેલાં આપ ધરાવો અને એ પ્રસાદી હૈયાનો અંદરનો ભાવ અંદર ઉમેરાય, પછી હું ધરાવું. ત્યારે એ થયેલો તૈયાર હીરાનો મોતીનો હાર રાધાજીએ પહેલાં ઠાકોરજીને ધરાવ્યો અને પ્રસાદી હાર પોતે ધરાવ્યો અને કહ્યું પ્રભુને કે આ હાર આજે નહીં, કાલે નહીં, ક્યારેય મારા કંઠમાંથી ને વડો કરીશ નહીં. આ આપના પ્રેમની નિશાની છે. તો આવા રાધા કૃષ્ણના કેટલા બધા પ્રસંગો, કેટલી બધી વાતો. પણ ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ આવે છે એટલે જ્યાં સુધી ગુસાઈજીને લીલાનું અનુસંધાન ના કરીએ ત્યાં સુધી સત્સંગ અધૂરો રહે. એટલે હવે ગુસાઈજીનો નાનો એક પ્રસંગ કહી અને આપણે આપણા સત્સંગને વિરામ આપીશું. એક મિનિટ. તો ગુસાઈજી પરમ દયાળ કી જય. નોમના દિવસે ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ. રાગ ભોગ સિંગાર જેણે આપ્યા છે એવા આપણા ગુસાઈજી. જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે, વસુધા રહેતી સુની નાતર વસુધા રહેતી સુની. વલ્લભ કે ગુસાઈજી કે દ્વારકેશજી કે પુરુષોત્તમજી કે ગોકુલનાથજી કે હરિરાયજી કે અત્યાર સુધીના બાળકો ના હોત તો બ્રહ્મ સંબંધ કોણ આપત, ઠાકોરજી કોણ પધરાવી દેત. એવા ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ નોમના દિવસે. એ નોમને જલેબી ઉત્સવ પણ કહેવાય. શું? જલેબી ઉત્સવ. કારણ બધા જાણો છો, એટલે ટૂંકમાં કહીશ કે બધાય અત્યારે એમ કે સરપ્રાઈઝ આપવાનું. આ નવું બહુ જ ચાલ્યું છે, સરપ્રાઈઝ. 545 વર્ષ પહેલાં શ્રીજી બાવાએ ગુસાઈજીને સરપ્રાઈઝ આપ્યું હતું. આપણે તો શું સરપ્રાઈઝ આપવાના? ઠાકોરજીના બધા મનોરથ ગુસાઈજી એટલા સુંદર રીતે કરે કે શ્રીજી બાવા રાતના જ્યારે ગુસાઈજી પોઢાડવા જાય અને હાથ આમ કરીને કે બાવા આપ પ્રસન્નતા મેં તો બિરાજતે હો ને, ત્યારે શ્રીજી બાવા કે કાકાજી આપ મોકો ઇત્તો લાડ લડાવો, ઇત્તો લાડ લડાવો कि प्रसन्नता की बात ही मत करियो, मैं तो सदा प्रसन्न ही रहता हूँ. હવે ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ આવ્યો એટલે રામદાસ ભીતરિયા, કુંભનદાસ, સદુ પાંડે બધાને બોલાવીને કહ્યું શ્રીજી બાવાએ કે કાલે મારા કાકાજીનો પ્રાગટ્ય ઉત્સવ છે, તો મારે પણ મારા કાકાજીનો ઉત્સવ એવી રીતે ઉજવવો છે કે ક્યારેય કોઈએ એવો ઉત્સવ ઉજવો હોય નહીં. ત્યારે પૂછ્યું કે બાવા શું કરવું છે? તો કે રસની સામગ્રી કરો. જલેબીને શું કહેવાય? રસની સામગ્રી. અને એને નામ શું કહેવાય? આંકડો, આંકડાની સામગ્રી. જો જલેબી તમારે તરત અત્યારે કરવી હોય તો ના થાય, એને તમારે આથોય દેવો પડે. આથો બરાબર આવે પછી એને ઘીમાં તળવી પડે અને તળ્યા પછી ચાસણીની અંદર પલાળવી પડે, અંદર ઇલાયચી ને કેસર ને બધું પધરાવવું પડે. એટલે જલેબીને 2-3 દિવસ પહેલાં આથો આપવો પડે, પછી થાય, તરત થાય નહીં. તો પુષ્ટિ માર્ગમાં પ્રેમ પણ તરત ન થાય. લૌકિકમાં પણ તરત પ્રેમ ન થાય. જેમ મળતા જાઓ
જેમ એકબીજાને ઓળખતા જાઓ એમ તમારો પ્રેમ વધતો જાય. તો કીધું કે હવે શું કરવું, તો કે મારે તો જલેબી બનાવડાવે છે. તો બધાએ કીધું, કોઈ ચૂન લાવ્યું ને કોઈ ખાંડ લાવ્યું. હવે કુંભનદાસ પાસે એક પાડો હતો, પૈસા તો હતા નહીં, નિષ્કંચન હતા. તો એ વેચીને કીધું કે આમાંથી જે લાવે એ કરો. અને ગુસાઈજી નોમના દિવસે સવારે ગોકુળમાં નવનીત પ્રિયાજીની સેવા પહોંચીને જતીપુરા આવ્યા. તો જેવા ઉપર ચડે ત્યાં તો જલેબીની સુગંધ એવી આવે, અને અંદર ગયા તો ચારે બાજુ જલેબીના ટોપલે ટોપલા, જલેબી જલેબી જલેબી. ગુસાઈજી કે આજે આ શું છે, આટલી બધી જલેબી? રામદાસ ભીતરિયાને પૂછ્યું, કાવ ભયો? ખબર નથી. કુંભનદાસજીને પૂછ્યું, કીર્તન કરતા હતા, આજ કાવ હે? શ્રીજી બાવા પાસે ગયા, બાવા એક બાત મેરી સમજ में ના આવે. ત્યારે ઠાકોરજીએ કહ્યું, કાકાજી આપ અમને કેટલા બધા મનોરથ કરીને રીઝવો છો, પ્રસન્ન કરો છો, અમારા જ તત્સુખનો વિચાર કરો છો. ગોકુળથી રોજ આપણે તુરંગ ઘોડા પર મારા માટે અહીંયા આવો છો અને રાત્રે પાછા જાઓ છો, સતત મારા જ તત્સુખનો વિચાર કરો છો. તો કાકાજી આજે मैंने भी आपका प्रागट्य उत्सव देखो, कितनी जलेबी बनाए और धराए. ગુસાઈજી અતિ પ્રસન્ન થયા. જુઓ, ભગવાનનો જન્મદિવસ તો ભક્ત ઉજવે, પણ અહીંયા ભક્તનો જન્મદિવસ ભગવાને ઉજવો. એટલે એને આપણે શું કહીએ છીએ? જલેબી ઉત્સવ, ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ. એમની એક સુંદર નાની વાત. ગુસાઈજી જતીપુરામાં રહેતા. એને પહેલાં શું કહેતા હતા? ગોપાલપુરા. હવે રોજ જે સાંજે ગુસાઈજી બેઠકમાં આવે ને સત્સંગ કરે અને પછી ગોકુળમાં જાય. તો ત્યાં એક દરજી અને દરજણ બે જણા પાછળ બેસે. પહેલાં લાજ કાઢવાનો રિવાજ હતો, એટલે આટલી લાજ કાઢીને બેસે. હવે બે જણા રોજ વિચાર કરે કે આટલી સરસ કાનુડાની વાતો કરે છે, રાધાજીની વાતો કરે, ગોકુળમાં આવો આનંદ, યમુનાજી કિનારે પ્રભુ રાસ કરે, કદમના વૃક્ષ પર ચડી જાય, વેણું વગાડે. આજે ચારે બાજુ વાતાવરણની અંદર રાધા કૃષ્ણ. આ પ્રભુ આપણને વૈષ્ણવ બનાવી દે તો કેવું સારું. ગુસાઈજી અંતર્યામી, પુષ્ટિ પુરુષોત્તમ, સાક્ષાત ઠાકોરજી. બધા ગયા એટલે ઓલા દરજીને દરજણને કીધું, બેસજો તમે, પ્રસાદ લઈને જાજો. એ કે આપણને કીધું? એ કે હા, તમને બેયને કહ્યું. બધા ગયા એટલે ગુસાઈજીએ કીધું કે અમને પ્રસાદ આપો. ત્યારે દરજીને પેલી દરજણે કહ્યું કે કોને કોને આપણને આ કંઠી આપે, કોને આપણને વૈષ્ણવ બનાવી દે? દરજી કહે કે આપણે દરજી છીએ, આપણને ન બનાવે, આપણે તો સીવવામાં જ કામમાં આવીએ, આપણને આ ત્રિલોકના નાથા રહેતા ન આવડે. ગુસાઈજી કે શું કહો છો? ત્યારે દરજણે કીધું, હે પ્રભુ, અમને આ કંઠી મળે ને અમને વૈષ્ણવ કરાય? એ કે હા કરાય. એ કે બે સ્નાન કરી આવો. વ્રત બી ના કરાવ્યું અને સ્નાન કરીને આવ્યા, બેયને બ્રહ્મ સંબંધ દીધું. ત્યારે કહ્યું, પ્રભુ હવે અમારે શું કરવાનું? તો કે હવે આ ઠાકોરજી પધરાવી જાઓ બાલકૃષ્ણજી અને એની સેવા કરજો. મારા નાથ, અમારું કામ નહીં, આને રોજ 56 ભોગ જોઈએ. અમે તો દરજી છીએ, હાંધવા હૂંધવાનું કામ મળે તો સાંજે રોટલો શાક ખાઈએ અને ન મળે તો પાણી પીને હોઈ જાય. એટલે તમારા ભગવાન અમારાથી સચવાય. ગુસાઈજી કે સારું, તમે ઠાકોરજીની ટોપી સીવવાનું કામ કરશો? એ કે હા, એ અમને આવડે.
એ કે તો એમ કરો ટોપી સીવી આવો ગોવર્ધનનાથજીની. આ તો બે એવા રાજી થઈ ગયા ને હરખ ને તમે જો તો આમ કંઠી સામું જુએ ને વારંવાર આમ કરે ને અમને એ કહે કે કેવા પ્રભુ એ કહે કે વૈષ્ણવ બનાવી દીધા, હવે બધાય અમને જય શ્રી કૃષ્ણ કરશે, અમે જય શ્રી કૃષ્ણ કરશું, હવે બધાય મનોરથ હોય તો અમને આ બોલાવશે. અંદર એવા તન્મય થઈ ગયા કે ગુસાઈજીએ કહ્યું કે અમને પેલા તાકા આપી દો, એમાંથી ને આ ટોપી બનાવી આવશે. 3-4 તાકા લીધા ને એવા દોયડા. ગુસાઈજી આવ્યા ગોકુળ. હવે બે જેવો પ્રસાદ લઈને ટોપી બનાવવા બેઠા તો દર્જણ કે આપણે તો બે મૂર્ખાના મૂર્ખા જ રહ્યા, દરજીના દરજી જ રહ્યા. એ કે શું થયું? માપ તો લીધું ને ટોપી કરવી કેવી રીતે? સમજ્યા બધાય? હવે શું કરવું? હવે ગુસાઈજી તો ગોકુળ વયા ગયા, ત્યાં તો તાળા મંગળ થઈ ગયા, મુખિયાજી તો નીચે આવી ગયા. હવે માપ વિના ને સવારે ઠંડક છે, શિયાળો છે, અને ગુસાઈજી આવીને પૂછશે કે તમે ટોપી બનાવી, તો જવાબ શું આપશું? દર્જણ જણા હોશિયારી હતી. એ કે ભલા સાંભળો ને મારી વાત. એ કે શું? આ તાકામાંથી જેટલી થાય ને એટલી ટોપી બનાવી નાખીએ. આટલી 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 આટલી, એમાંથી એક તો શ્રીજી બાવન થઈ જશે ને કે. સમજ્યા બધા? આખી રાત બે કશું બીજું કર્યું નહીં. આ ટોપી ઓલું કરીને માપ કરી દે અને દર્જણ એની અંદર સુંદર મજાના રેશમી દોરાથી ને ભરત કરે ને અંદર પોલો ટાંકો લે ને અંદર ટોપીની અંદર અસ્તર મૂકે ને એમ કરતાં હવાર પડી ગઈ. અને પેલો આખો બાચકું ભર્યું અને ટોપીનું ઓલું પોટકું લઈને કે હાલો ચડ્યા પર્વત ઉપર. પોટકું લઈને શ્રીંગારમાં ધાર્યા. બે ઊભા થઈ ગયા. કેટલાય બધા વૈષ્ણવ હતા. ટોપી લાવ્યા. ગુસાઈજીને ખબર હતી કે શું થયું છે. આ લીલા ગુસાઈજીની જ છે અને સાંભળવા જેવી છે. ગુસાઈજીએ કહ્યું લાવો. એ કે રામદાસ કાકા અમને માપ આપ્યું હતું. એ કે માપ આપતા તો ભૂલી ગયો તો કે ટોપી કરી કેવી રીતે? એટલે દર્જણ લાજ કાઢીને કે પ્રભુ આવડી કરી આવડી કરી આવડી કરી, આ પોટકામાંથી શ્રીજી બાબાને થાય ને એ લઈ લ્યો, બાકીની બધી રવા દો. ગુસાઈજી એમાંથી ને ટોપી લીધી અને જે ધરાવી બરાબર માપની આવી ગઈ. સમજ્યા બતાય? હવે પરાકાષ્ઠા આવી. હવે જેટલા વૈષ્ણવ હતા બધાને કીધું કે તમારા ઠાકોરજીના માપની તમે લઈ લ્યો, તો બધાએ લઈ લીધી. હવે એક ટોપી આવડી રહી. તો ગુસાઈજી કે હવે આ કોની? અંદરથી બાલકૃષ્ણજીનું સ્વરૂપ લઈ આવ્યા, જે ગઈકાલે દીધું હતું ને કે લઈ જાઓ. તો ના પાડી હતી કે અમે તો ગરીબ માણસ છીએ, અમને તો રોજ રોજ મળે તો ખાઈએ, નહીંતર પછી અમે તો પાણી પીને સૂઈ જઈએ, આ ભગવાનને ભોગ શું ધરાવીએ? તો બાલકૃષ્ણજીનું સ્વરૂપ ગુસાઈજી અંદરથી લઈ આવ્યા અને ઓલી જે ટોપી હતી બાકી રહી એ એમના માપની થઈ ગઈ. કયું? પેલું ગઈકાલવાળા બાલકૃષ્ણજીના સ્વરૂપનું. ત્યારે ગુસાઈજીને કહ્યું દરજી અને દર્જણે, પ્રભુ હવે આ પ્રભુ અમારા હો, હવે બીજા કોઈના. કારણ ગુસાઈજી કે તમારા માટે જ આ લીલા કરી હતી, બાકી શ્રીજી બાવાને તો ઘણી ટોપી છે, પણ માપે એટલે જ નહોતું આપ્યું કે તમે પ્રભુને પધરાવીને ઘરે જઈને સેવા કરો. હવે મનમાં ચિંતા થાય કે આપણને રોજ પેટીયું નહીં મળે તો શું કરશું? ગુસાઈજીએ કહ્યું, કાકા શ્રીજી બાવાના વસ્ત્રની સેવા અમને આપી દો. સમજાયું? અને પછી તો ગામમાંથી એટલા વસ્ત્રો આવવા માંડ્યા સીવવાના, એટલી ટોપીઓ, અને ઘરમાં તો તમે જુઓ એટલો આનંદ થઈ ગયો કે રોજ ઠાકોરજીને ભોગ ધરાવે ને રોજ લાડ લડાવે. પછી તો ગાય પણ લાવ્યા ને
તમે જુઓ તો પછી ખેતર પણ થઈ ગયું ને ઠાકોરજીને નિત નવા લાડ લડાવે ત્યારે ગુસાઈજીએ કહ્યું કે બ્રહ્મ સંબંધ લીધા પછી ઠાકોરજી પધરાવીએ નહીં તો આપણા માથે બિરાતું આપણું સ્વરૂપ યમુના કિનારે પ્રગટ થઈને આપણી રાહ જોતું હોય છે અને લાવીએ નહીં તો નિરાશ બને છે અને રોજ આપણી રાહ જુએ છે. તો ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવમાં તમે જો વલ્ભાધીશ કી જે બોલો પણ તમે ગુસાઈજીની જે બોલશો એટલે શું બોલશો? ગુસાઈજી. એકલી ગુસાઈજીને નહીં બોલો. એના ઘણા બધા કારણો છે. હવે ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવ હતો તો બધાય ભેટ ધરવા આવે. કોઈ હીરા ને મોતી ને માણેક ને સોના ને ચાંદી ને. હવે ગુસાઈજીની જે ગોલક હતી એ આટલી મોટી, એટલે એનો જે ખવાસ હતો એને કીધું બધું અંદર પધરાવી દે અને મારા સૈયા મંદિરમાં મૂક્યા. ઓલો ખવાસ મૂકવા ગયો ને તો એને એમ થયું, ઓ બાપા, આટલા બધા હીરા મોતી માણેક સોના ચાંદી જો આ ચોરીને વયો જાઉં તો મારી હાથ પેઢી બુદ્ધિ બગડી. દ્રવ્ય જોઈને બુદ્ધિ બગડતા વાર લાગતી નથી. હવે રાતના ગુસાઈજી પોઢી ગયા. પેલા આવી લાઇટો નહોતી એટલે પેલું ધીમું કર્યું અને પેલા એ ઉપરનું મૂકી ઓલી પેટી લેવા ગયો કે હવે લઈને જતો રહો તો મારી હાથ પેઢી. પણ પેટી ઉચકાણી નહીં, માથે લેવાણી નહીં. ગુસાઈજી જાગતા હતા, ઊભો રે, હું તને ચડાવું. ત્યાં સુધી ઓલાને ભાન નહીં કેવું, કારણ કે પૈસામાં એવું મન પેલું થઈ ગયું હતું. એ પેટી માથે મુકાવીને કહ્યું, આ બાજુથી જાજે, અહીંથી જાશે ને તો પકડશે, અહીંથી જાય તો એમ કહેજે કે ગુસાઈજીએ કહ્યું છે. ઓલો અડધે ગયો ને ત્યારે એને ચિત્તમાં ભાન આવ્યું કે આ કયું દ્રવ્ય છે, કોનું દ્રવ્ય છે, શું કામ લીધું. આજે ગુસાઈજી મને દીકરાની જેમ રાખે છે અને મેં આ દ્રવ્ય લઈને મારું જીવન બગાડ્યું. ત્યાંથી પાછો આવ્યો અને ત્યાં પેટી મૂકી. ગુસાઈજી કે મને ખબર હતી તું આઈનો પ્રસાદ લેશ એટલે ક્યારેય તારી બુદ્ધિ ભ્રષ્ટ થવાની નહોતી, પણ આજે તે બપોરે કોકના ઘરનું કાંઈક ખાધું હશે એટલા માટે જ આ થયું છે. એટલે આપણામાં કહે છે, અન્ન એવો ઓડકાર અને વાણી એવું પાણી. કેમ આપણે ગમે ત્યાં નથી ખાતા? તમે જોજો ક્યાંક અમુક જગ્યાએ તમે ગયા હો ને પછી જમીને આવો ને તમને એમ થાય અસુખ થાય છે, સોડા પીવી પડશે, મજા નથી આવતું, બેચેની લાગે છે.